હવે સમાચાર વિગતવાર। ગુજરાતની જીવાદોરી માં નર્મદા પણ અંકલેશ્વર હાંસોટની જીવાદોરી માં તાપી છે। કેનાલ વડે 120 કિલોમીટર અંતર કાપી અંકલેશ્વર અને હાંસોટના 46,656 હેક્ટર જમીન ખેતર હરિત ક્રાંતિ લાવ્યા છે। 50 વર્ષથી અંકલેશ્વર તાલુકાના હાંસોટ તાલુકા 149 ગામ નગરપાલિકા 2 ઔદ્યોગિક વસાહતમાં 3000 થી વધુ ઉદ્યોગ અવિરત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લો જ્યાં માં નર્મદા સમુદ્રમાં વિલીન થાય છે અને જેના પાણી આખા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પૂરું પાડવામાં આવે છે। એ માં નર્મદાના કિનારે વસેલા સૌથી પ્રાચીન નગર ભૃગુ કચ્છના અંકલેશ્વર હાંસોટ તાલુકો ભલે માં નર્મદાના ખોળે વસેલો છે, પણ આજે પણ આ બંને તાલુકા માટે તાપી નદી જ જીવાદોરી છે, જ્યાં નર્મદાના નીર દરિયાઈ ખાડાશને લઈ ખેતી અને પીવા માટે હાલ બિનઉપયોગી છે। ત્યાં છેલ્લા 50 વર્ષથી કેનાલ માર્ગે નર્મદા કિનારાના ગામો સુધી સિંચાઈ અને પીવાના પાણી પહોંચાડી રહી છે। કાકડાપાડાથી 120 કિલોમીટરનો કેનાલ માર્ગ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં 512 કિલોમીટરના આંતરિક કેનાલ માર્ગ વડે ખૂણે ખૂણે પાણી પહોંચાડી રહી છે। એક તબક્કે દરિયાઈ ખાડાશ અંકલેશ્વર હાંસોટ તાલુકા નર્મદા કિનારાના ગામો ખેતી કરવા મુશ્કેલ બન્યા હતા, ત્યાં દરિયા કિનારાના ગામ સુધી પહોંચી ધરતીપુત્રો માટે હરિત ક્રાંતિરૂપ બની છે। આજે તાપીના નીરથી અંકલેશ્વર હાંસોટ તાલુકાના 46,656 હેક્ટરમાં સિંચાઈ સંભવ બની છે। એટલું જ નહીં, તાપીનું પાણી નર્મદા નદી પર પાર કરીને ભરૂચના જીએનએફસી કોલોની અને કંપની સુધી પહોંચ્યા છે, જેમાં જડેશ્વરને પાણી જીએનએફસી દ્વારા આપવામાં આવી રહ્યું છે। SN પટેલ, નાયક કાર્યપાલક ઇજનેર, ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ, અંકલેશ્વર। ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ અંતર્ગત હાંસોટ અને અંકલેશ્વર તાલુકાના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે। કાકરાપારથી લઈને હાંસોટ તાલુકાના છેવાડા સુધી 120 કિલોમીટરની કેનાલોનું નેટવર્ક આવેલ છે। અહીં ઉકાઈ જમણા કાંઠા વિભાગ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર, પાનોલી ઔદ્યોગિક વિસ્તાર તથા અંકલેશ્વર નગરપાલિકાને પીવાનું પાણી પહોંચાડે છે। તદુપરાંત અત્રેની કચેરી હસ્તક જે સિંચાઈ વિસ્તાર છે એ 46,656 હેક્ટર વિસ્તાર આવેલો છે। એમાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે। અત્રેની વિભાગીય કચેરી હસ્તક દરિયાઈ છેવાડા સુધી પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સમલી અને કંટિયાજાર ગામોનો સમાવેશ થાય છે। હાંસોટ તાલુકાને બીજા ભાગનો વાત કરીએ તો વાસનોલી અને બારોદરા સુધીના ગામોમાં, છેવાડા સુધીના ગામોમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે। એમાં જૂના સમયથી જ આ કેનાલો 50 વર્ષથી 1975થી આપણે આ કેનાલ નેટવર્ક બનેલું છે। એટલે કેનાલ નેટવર્ક જે હાંસોટના જે નર્મદાનો જે ડાબો વિભાગ છે, ડાબા કાંઠાનો વિભાગ, એમાં મુખ્યત્વે અંકલેશ્વર હાંસોટ થઈને જ ઉકાઈની કેનાલો જતી હોય છે। એના કારણે આ કેનાલો દ્વારા જ પાણી એમાં પહોંચાડવામાં આવતું છે।